Okay, good morning to all. આપણે in previous lecture we have studied globe wall. તો એક વખત રિવાઇઝ કરી લઈએ ગ્લોબ વોલ. રેડી? આવી રીતે સિંગલ પોર્ટ એક હતો ગ્લોબ વોલ, બરાબર સ્ટડી કર્યું. બે પ્રકારના આપણે ગ્લોબ વોલ આવશે, સિંગલ સીટેડ અને ડબલ સીટેડ. જેમાં આપણે સિંગલ સીટેડ ગ્લોબ વોલ ભણ્યા હતા, બરાબર. એની આકૃતિ આ જોઈ હતી કે અહીંયાથી જે છે ફ્લો જે છે અંદર જાય અને અહીંયાથી ફ્લો બહાર જાય અને સ્ટેમ્પ આવેલું છે અને એક પેકિંગ મૂકેલું છે. રેડી? વચ્ચે કોઈ બોલશે નહીં. પછી એના વિશે આપણે સ્ટડી કર્યું હતું કે સિંગલ પ્લોટ ગ્લોબ વાલ છે એ સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. તે ખૂબ જ સાદી રચના ધરાવે છે અને તેની રચનામાં એક સીટ અને એક જે છે પ્લગનો સમાવેશ થાય છે અને ફ્લો થવાની જે દિશા પણ એક જ હોય છે. આ બરાબર પોઈન્ટ, આ એક સ્ટડી કર્યું હતું, આપણે ભણ્યા હતા, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ જોયો હતો કે વાલનો પ્લગ છે એ ખૂબ જ મજબૂત રીતે સીટ ઉપર બેસે છે, આથી લીકેજ થવાની સંભાવના ખૂબ ઓછી છે, બરાબર. તો ફાઇનલ પરીક્ષામાં જ્યારે ગ્લોબ વોલ પૂછાય તો તમારે આવી રીતે પોઈન્ટ લખતા જવાના, બરાબર. સૌથી પહેલાં આકૃતિ ડ્રો કરવાની, આ આકૃતિ જોઈએ એવી, બરાબર. અને પછી જે છે ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આ પોઈન્ટ લખતા જવાના, બરાબર. તો વાલનો જે પ્લગ હોય એ ખૂબ જ મજબૂત રીતે સીટ ઉપર બેસે છે, આથી લીકેજ થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. રેડી? આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ એમાં એમ જોઈએ, આ વાલ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. પછી આ વાલનો પ્લગ છે સિંગલ હોવાથી ફ્લોનો જે ફોર્સ છે એ પણ ઉપર તરફ વધારે લાગે અને આથી વધારે મજબૂત એક્ટિવેટરની જરૂર પડે છે. વચ્ચે કોઈ બોલશે નહીં પ્લીઝ. પછી નેક્સ્ટ પોઈન્ટ જોયું તો ગ્લોબ વાલનો ઉપયોગ 2 ઇંચ અથવા તો એનાથી ઓછી વ્યાસવાળી લાઇનમાં થાય છે. પછી એના ફાયદા જોયા હતા કે રેન્જિબિલિટી વધારે છે, ટાઈટ શટ ઓફ છે. થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે આવો પ્રોબ્લેમ આવે છે. રેડી? તો એના ફાયદા જોયા હતા કે સિંગલ પોર્ટ જે છે વાલ એમાં રેન્જિબિલિટી વધારે હોય છે, પછી ટાઈટ શટ ઓફ હોય છે. રેડી? અને આ વાલ જે છે ફેરવી શકાય હોય એવો છે, તેથી પ્લગનો ઉપયોગ એમાં કરી શકાય છે. રેડી? બરાબર છે. પછી એના ગેરફાયદા પણ જોયા હતા કે આ વાલ છે ઓછું પ્રેશર રિકવર કરી શકે છે અને જે પ્લગનું અનબેલેન્સ થતું હોવાથી એક્ચ્યુએટર મોટું અને મજબૂત રાખવું પડે છે. રેડી? પછી એવી જ રીતે ડબલ સીટેડ ગ્લોબ વાલ જોયું હતું, એમાં પણ આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની. ફ્લો ઇન થાય છે, ફ્લો આઉટ, સ્ટેમ અહીંયા જોડેલું છે, પેકિંગ માટે અહીંયા મૂકેલા છે, બરાબર. પ્લગ છે, બરાબર. તો એ પણ જોયું હતું કે ડબલ પ્લોટ વાલ છે ડબલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. આ વાલમાં જે છે 2 પ્લગ અને 2 સીટ હોય છે, બરાબર. પછી આ વાલમાં જે પ્લગ ઉપર જે ફ્લોનો ફોર્સ વધારે લાગે છે, પરંતુ 2 પ્લગ હોવાથી બેલેન્સ જળવાઈ રહે છે. અને આ જે ડબલ પોર્ટ વાલ હોવાથી બોડીમાંથી 2 ડિરેક્શનમાંથી જે છે ફ્લો પસાર થાય છે. રેડી? આપણે ડબલ સીટેડ વાલ સ્ટડી કર્યું હતું, બરાબર. આ એની આકૃતિ અને આપણે એના વિશે આવી રીતે પોઈન્ટ લખી નાખવાના. પછી એના ફાયદા પણ જોયા હતા કે વધારે રેન્જિબિલિટી ધરાવે છે. પછી સિંગલ પોર્ટ હોવાથી જે ફ્લોની કેપેસિટી પણ વધારે ધરાવે છે. અને સિંગલ પોર્ટ વાલની સરખામણીમાં ડબલ પોર્ટ વાલ છે એ એક્ચ્યુએટરની સાઇઝ એમાં નાની હોય છે, બરાબર. અને ફેરવી શકાય તેવા પ્લગનો ઉપયોગ કરી શકાય અને 2 ઇંચ લાઇન કરતાં વધારે સાઇઝમાં વપરાય છે.
અને આના ગેરફાયદા જોઈએ તો વાલ્વમાં લીકેજ થવાની સંભાવના વધારે હોય છે. પછી જે છે ડિફરન્શિયલ પ્રેશર વધારે હોય તેથી એપ્લિકેશનમાં આમાં ઓછી વપરાય છે. બરાબર, રેડી? તો હવે સ્ટડી કરશું સોલેનોઇડ વાલ્વ. ઓકે, તો આ છે આપણું સોલેનોઇડ વાલ્વ. બરાબર, આકૃતિ ખાસ જોઈ લ્યો. રેડી? થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે રેડી? સોલેનોઇડ વાલ્વ એની આખી આકૃતિ છે. ઓકે, આખી સોલેનોઇડ વાલ્વની આકૃતિ છે. રેડી? તો અહીંયા જે છે ફ્લો ઇન થાય છે, અહીંયાથી ફ્લો આઉટ, અહીંયા પ્લગ આપેલું છે, પછી અહીંયા રેસિપ્રોકેટિંગ સ્પ્રિંગ આપેલી છે, પછી અહીંયા એસી સપ્લાય આપેલો છે. રેડી? અને મેટલ હાઉસિંગ આપેલું છે. બરાબર, તો ખાસ જે છે સોલેનોઇડ વાલ્વની આકૃતિ ખાસ જોઈ લ્યો. બરાબર, પરીક્ષામાં 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, તો સૌથી પહેલાં આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ઓકે, તો પેલો પોઈન્ટ જોઈ લઈએ. તો સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ શેના માટે થાય? તો ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. બરાબર, તો પેલો પોઈન્ટ એ લખી નાખવાનો કે જે સોલેનોઇડ વાલ્વ છે એનો ઉપયોગ આપણે ઓન ઓફ એપ્લિકેશન માટે થાય છે. બરાબર, સોલેનોઇડ વાલ્વ છે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓકે, સોલેનોઇડ વાલ્વ જે છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. રેડી? પછી ત્રીજો પોઈન્ટ જોઈ લે તો સોલેનોઇડ વાલ્વની રચનામાં એક સોફ્ટ આયર્નની કોર હોય છે. બરાબર, આપણે આકૃતિમાં જોયું. બરાબર, પછી એની ફરતે વાઇન્ડિંગ કરેલું છે. બરાબર, અને જે સોલેનોઇડ વાલ્વનું વાઇન્ડિંગમાંથી કરંટ કેટલો પસાર થાય? રેડી? જે સોલેનોઇડ વાલ્વ છે એ વાઇન્ડિંગમાંથી કેટલો કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે જે સોફ્ટ વાયરની કોર એ મેગ્નેટ તરીકે વર્તે છે, એટલે કે ચુંબક તરીકે વર્તવા માંડે છે. બરાબર, પછી નેક્સ્ટ એમાં પોઈન્ટ જોઈએ તો સોલેનોઇડ વાલ્વની આ કોર છે લિનિયર મોશનમાં ગતિ કરે છે, એટલે સીધી લીટીમાં ગતિ કરે છે અને વાલ્વ ઓપન અને ક્લોઝ થાય છે. રેડી? અને આ વાલ્વનો ઉપયોગ ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. રેડી? ઓકે, સોલેનોઇડ વાલ્વ ક્લિયર. આવી રીતે આખી આકૃતિ છે, એમાં વાઇન્ડિંગ આપેલું છે એસી. બરાબર, સપ્લાય એસી અને ડીસી આપેલું હોય, રેસિપ્રોકેટિંગ સ્પીડ આપેલી છે અને મેટલ હાઉસિંગનું એક આખું છે. બરાબર, અને વાઇન્ડિંગ પર આપેલું છે. ફ્લો ઇન થાય છે, ફ્લો આઉટ થાય છે. બરાબર, જોઈ લઈએ સોલેનોઇડ વાલ્વ એક વખત પાછું રિફર કરી લઈએ કે સોલેનોઇડ વાલ્વનો છે ઉપયોગ ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. સોલેનોઇડ વાલ્વ છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્રીજો પોઈન્ટ આપણે જોયો કે વાલ્વની રચનામાં એક
સોફ્ટ આયર્નની કોર હોય છે અને તેની ફરતી બાજુ એક વાઇન્ડિંગ આપેલું છે, બરાબર. હવે સોલેનોઇડ વાલ્વના વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે સોફ્ટ આયર્નની કોર જે છે મેગ્નેટિક તરીકે વર્તવા લાગે છે, બરાબર. અને સોલેનોઇડ વાલ્વની આ કોર છે લિનિયર મોશનમાં ગતિ કરે છે અને વાલ્વ જે છે ઓપન અને ક્લોઝ થાય છે, બંધ અને ખુલે છે, બરાબર. અને આ વાલ્વનો ઉપયોગ ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં સોલેનોઇડ વાલ્વ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જે વાલ્વ છે એ સ્ટડી કરીશું. ઓકે.